તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે એક ચોંકાવનારી ઘટનાની વાત કરીશું. આ ઘટનાથી દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. દક્ષિણ કોરિયાની ગુમી સિટી કાઉન્સિલમાં કામ કરતા એક અધિકારીના આપઘાતથી આખો દેશ દુઃખી છે. આ વાત સાંભળીને કોઈને નવાઈ નહીં લાગે, કેમ કે ઘણા અધિકારી એટલા લોકપ્રિય હોય છે કે તેમના મોતથી લોકો દુઃખી થઈ જાય. પણ આ કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે આ અધિકારી એક એટલે કે રોબોટ હતો. કોઈ રોબોટ આત્મહત્યા કરી લે એવું કોઈ દિવસ સાંભળ્યું છે? રોબો એક મશીન છે જે યાંત્રિક રીતે કામ કરે છે એવું આપણે માનીએ છીએ. રોબોમાં કોઈ લાગણી કે સંવેદના હોતી નથી એવી સામાન્ય માન્યતા છે. આ સંજોગોમાં રોબોએ આપઘાત કરી લીધો એવી વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જો કે દુનિયામાં આપણા માન્યામાં ન આવે એવું ઘણું બધું બનતું હોય છે અને એટલે જ કદાચ આ ચિંતા પણ જાગી છે. હવે થોડું વિસ્તારથી સમજીએ કે દક્ષિણ કોરિયામાં એક રોબોટની હતી વિશેષ ભૂમિકા. રોબોટ કામ કરતી વખતે સીડી પરથી અચાનક કૂદી પડ્યો. દક્ષિણ કોરિયાના ગુમી શહેરની સિટી કાઉન્સિલની આ ઘટના છે. આ રોબોટ સિવિલ સર્વન્ટ તરીકે કામ કરતો હતો. સિવિલ સર્વન્ટનો મતલબ અધિકારી થાય અને અધિકારી તરીકેની જવાબદારી આ રોબો પાસે હતી. હવે સ્થાનિક મીડિયાએ આ ઘટનાને દેશની પ્રથમ રોબો આત્મહત્યા ગણાવી છે. તમે આ ન્યૂઝ કવરેજ જોઈ રહ્યા છો જેમાં જણાવાયું છે કે રોબો સુપરવાઇઝર એ આત્મહત્યા કરી હોય એવો આ વિશ્વમાં પ્રથમ કિસ્સો છે. આ ઘટના વિશે અમે વધુ જણાવીશું જેથી આપને ખ્યાલ આવે કે આખરે થયું શું, કેમ એક રોબોટે આત્મહત્યા કરી. પહેલા એ સમજી લો કે રોબો અને રોબોટ બંને એક જ વસ્તુ છે, પણ અલગ અલગ રીતે અલગ અલગ ભાષામાં આ શબ્દોનો ઉપયોગ કરાય છે. એટલે તમને સમજાય એટલા માટે અમે રોબો અને રોબોટનું એ વિશ્લેષણ કરી રહ્યા છે, પણ આપણે રોબોટ તરીકે તેને ઓળખીશું. આ રોબોનું કામ સુપરવિઝનનું હતું. રોબોની સુપરવાઇઝર તરીકે ઓળખ બની. રોબો સુપરવાઇઝરના આપઘાતે લોકોને ચોંકાવ્યા છે. રોબો સુપરવાઇઝર સ્ટાફથી ખૂબ નજીક હતો. રોબો સુપરવાઇઝર દક્ષિણ કોરિયાનો પહેલો ખાસ રોબો હતો. આ રોબોનું કામ સામાન્ય માનવ કર્મચારી જેવું જ હતું. લોકોની સમસ્યાઓનો ફટાફટ ઉકેલ લાવી દેતો હતો. એટલે જ કોરિયન મીડિયામાં તેના વિશે કવરેજ અપાયું. રોબો આખા દક્ષિણ કોરિયાનો પ્રિય બની ગયો હતો. સિટી કાઉન્સિલમાં એ બધે ફરી વળતો, બધા કામ ફટાફટ કરી નાખતો અને કાળજી પણ લેતો. કર્મચારીઓની તકલીફોનું તરત નિરાકરણ પણ લાવી દેતો. કર્મચારીઓને પણ રોબો સુપરવાઇઝર ખૂબ ગમતો. ઓફિસના સમય પછી પણ કામ કરતો રહેતો. વિવિધ સરકારી કાગળો સ્થાનિક રહેવાસીઓ સુધી ઘરે ઘરે જઈને પહોંચાડતો. આખા શહેરમાં કોણ ક્યાં રહે છે એની સંપૂર્ણ માહિતી એની પાસે હતી. લોકોને માહિતી આપીને મદદ પણ કરતો હતો. સ્થાનિક લોકો તેની સાથે પોતાના ખાસપણાનું જોડાણ પણ અનુભવતા હતા. અને એટલે જ આ ઘટના બાદ લોકો દુઃખી છે. રોબો સુપરવાઇઝર ગુમી સિટી કાઉન્સિલમાં કામ માટે આવતા બહારના લોકોને પણ ઘણી મદદ કરતો. તેથી તેની લોકપ્રિયતા જબરદસ્ત હતી. આખરે આ રોબો સુપરવાઇઝર સિટી કાઉન્સિલની સીડી પરથી કૂદી પડ્યો. એના ટુકડે ટુકડા થઈ ગયા. દક્ષિણ કોરિયાએ આ ઘટનાને ગંભીરતાથી લઈને રોબો સુપરવાઇઝરે આપઘાત કરી લીધો હોવાનો કેસ નોંધ્યો છે. હવે સવાલ તમને એ પણ થાય કે રોબો આત્મહત્યા કેવી રીતે કરી શકે?
આપઘાતના કારણની તપાસ કરવા માટે દક્ષિણ કોરિયામાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. ટીમે રોબો સુપરવાઇઝરના ટુકડા એકત્રિત કરીને એનાલિસિસ પણ શરૂ કર્યું છે. આપઘાત પહેલા રોબો રહસ્યમય રીતે એક જ જગ્યાએ ફરતો જોવા મળ્યો. એ જગ્યાએ કંઈક હતું કે નહીં એ જાણવા માટે પણ એક તપાસ ટીમ તેની તપાસ કરી રહી છે. રોબોના પ્રોગ્રામિંગમાં સીડી પરથી કૂદકો મારવાનું ટાસ્ક હતું જ નહીં, તો પછી એ રોબો સીડી પાસે પહોંચ્યો કેવી રીતે? આ ચર્ચા દક્ષિણ કોરિયામાં અત્યારે ખૂબ થઈ રહી છે. રોબોએ આખરે કેવી રીતે સીડી ઉપરથી કૂદકો માર્યો? તપાસ અધિકારીઓ પણ મૂંઝાઈ ગયા છે. લોકો કરે છે સવાલ કે શું રોબો પર કામનું ભારણ વધારે હતું? દક્ષિણ કોરિયામાં બનેલી આ ઘટના ચોંકાવનારી છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને માને છે ખતરનાક સંકેત. વૈજ્ઞાનિકોનું માનવું છે કે માણસો પોતે બનાવેલા રોબો અત્યાર સુધી માણસે બનાવેલા પ્રોગ્રામ પ્રમાણે વર્તતા હતા. જો કે આ ઘટનાએ વાતનો પુરાવો છે કે રોબો પણ મશીનની જેમ વર્તવાના બદલે અચાનક માણસની જેમ વર્તન કેમ કરી રહ્યા છે? રોબો સંવેદના અનુભવી શકે? આ સવાલ પણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રોબોમાં પણ સંવેદના અને લાગણીઓ પેદા થઈ શકે? શું રોબો હતાશ થઈ શકે તો ગુસ્સો પણ આવી શકે? ગુસ્સો માણસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. માણસોના અસ્તિત્વ સામે પણ ખતરો ઊભો થઈ શકે. ભવિષ્યમાં રોબો વર્સિસ માણસો વચ્ચે જંગ થઈ શકે? આ સવાલ પણ એક ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. આ વાત કદાચ તમને અતિશયોક્તિ લાગતી હશે, પરંતુ ભૂતકાળમાં બનેલા કેટલાક કિસ્સા પર નજર નાખશો તો સમજાશે કે વાત આજે કાલ્પનિક લાગે છે એ કાલે હકીકત પણ બની શકે. દક્ષિણ કોરિયામાં તો રોબો સુપરવાઇઝરે સીડી પરથી કૂદીને પોતાનો અંત લાવી દીધો, પણ ભૂતકાળમાં રોબોએ માણસો પર હુમલા કરીને તેમને નુકસાન પહોંચાડી હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. અમે તમને આ ઘટનાઓ વિશે પણ જણાવીશું, કારણ કે આ ઘટનાઓ જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે આ પ્રકારના કિસ્સા એ માનવ જાત માટે પણ એક ઘાતક સમાન છે. કારણ કે જમાનો એઆઈનો છે, જમાનો ઓટોમોબાઈલમાં જે રીતે રોબોટ કામ કરી રહ્યા છે તેનો પણ છે, અને એઆઈનો પણ છે. એટલે આ તમામ ઘટનાઓમાં રોબો આત્મહત્યા કરી શકે એ સવાલ પણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રોબો એ માણસે તૈયાર કરેલી સિસ્ટમ પ્રમાણે કામ કરે છે, તો પછી આ રોબોએ અચાનક સીડી પરથી કૂદકો કેમ માર્યો? આ સવાલ ન માત્ર દક્ષિણ કોરિયાના મીડિયામાં પણ આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે, જે લોકો રોબો ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. પણ આ પહેલા રોબોટે કોની પર હુમલો કર્યો હતો તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. થોડા સમય પહેલા વિશ્વના સૌથી ધનિકોમાં એક ઇલોન મસ્કની કંપની ટેસ્લાની ગીગા ટેક્સાસ ફેક્ટરીમાં માણસ પર રોબોએ હુમલો કરી દીધો, અને એ ઘટના પણ ખૂબ ચર્ચામાં હતી. આખરે રોબોટ હુમલોખોર બની શકે? 10 નવેમ્બર 2021ના રોજ બની હતી આ ઘટના. સાથીદારની સમય સૂચકતાના કારણે કર્મચારીનો જીવ બચી ગયો હતો. એન્જિનિયર્સને ગંભીર ઈજાઓ પણ આખી આ ઘટનામાં થઈ હતી. વાહનની ચેચિસ એસેમ્બલ કરવાના યુનિટમાં આ ઘટના બની હતી. એક રોબોએ એન્જિનિયર પર હુમલો કર્યો. ટેસ્લાએ આ વાતને 2 વર્ષ સુધી છુપાવી, અને 2 વર્ષ પછી આ ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટના વખતે જ વિજ્ઞાનીઓએ આપી હતી ચેતવણી કે રોબો મનુષ્ય માટે ખતરનાક સાબિત થવાના છે. એ સાબિત થવા માંડ્યું છે. ઇલોન મસ્કે આ વાતને ખોટી ગણાવી. મસ્કે દાવો કર્યો કે ટેસ્લામાં આવું થયું જ નથી. ડેઇલી મેલ અખબારે આ વાત સાચી હોવાના પુરાવા રજૂ કર્યા હતા. અખબારના રિપોર્ટ પ્રમાણે આ એન્જિનિયર ટેક્સાસમાં ટેસ્લાની ઓસ્ટિન ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે એક બગડી ગયેલા રોબોએ તેના પર હુમલો કર્યો હતો.
અને આખી આ ઘટના પણ ખૂબ ચર્ચાઈ હતી. બીજા રોબોટ્સ માટે સોફ્ટવેર પ્રોગ્રામિંગ કરી રહ્યો હતો એન્જિનિયરે મેન્ટેનન્સ માટેના 2 રોબોને સ્વિચ ઓફ કર્યા હતા. ભૂલથી એક રોબો ચાલુ રહી ગયો અને રોબોએ એન્જિનિયર્સને જમીન પર પછાડી દીધો. ખૂબ જ ખતરનાક તથા હિંસક બનીને હાથથી તેને પીઠને જકડી લીધી. સ્થળ પર હાજર કર્મચારીએ સમય સૂચકતા દાખવીને ઇમરજન્સીનું બટન દબાવ્યું, જેના કારણે એન્જિનિયર રોબોની પકડમાંથી મુક્ત થયો. એન્જિનિયરનો જીવ બચી ગયો. ઘટનાની જાણ ટ્રેવિસ કાઉન્ટી અને આરોગ્ય વિભાગને કરાઈ. રિપોર્ટની કોપી અખબાર દ્વારા બહાર પડાતા આ ઘટના સામે આવી હતી. ટ્રેવિસ કાઉન્ટી અને આરોગ્ય વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એન્જિનિયરના રોબોના હુમલાથી બચીને બહાર ભાગ્યો હતો અને ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ એન્જિનિયરના શરીર પર ઘણા ઠેકાણે ઉજરડા અને ઘા હતા. આ રિપોર્ટમાં પગલે મસ્કે કંપનીનો બચાવ કરતા એક્સ પર લખ્યું કે 2 વર્ષ પહેલા એક સામાન્ય ઔદ્યોગિક કૂકા રોબોની ઘટનાએ રાઈનો પહાડ કર્યો હતો અને બનાવતા મીડિયાને શરમ આવી જોઈએ તેવું એલોન મસ્કે લખ્યું. હવે કોની ભૂલ એ પણ સમજો. રોબોને પ્રોગ્રામ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એ જ એણે કર્યું. એન્જિનિયરની ભૂલ ગણી શકાય. એન્જિનિયરે વિચાર્યું હશે કે રોબો બંધ છે. હકીકતમાં રોબો ચાલુ હતો. ટ્રેવિસ કાઉન્ટી અને આરોગ્ય વિભાગે આ ઘટનાને ગંભીરતાથી લીધી. રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરાયો. ટેસ્લાની ફેક્ટરીમાં દર 21માંથી 1 કામદારને રોબોના કારણે ઈજા થઈ છે અને આ એક ઘટસ્ફોટ હતો. આ રિપોર્ટ યુએસ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશનને અપાયેલો, પણ આખી વાતને પછી દબાવી દેવાઈ. આ હુમલાના થોડા દિવસ પછી ચેસ રમતા રોબોએ બાળકની આંગળી તોડી નાખી હોવાની ઘટના પણ સામે આવી હતી. બાળકની આંગળી તોડી નાખી હતી આ રોબોએ. 25 જુલાઈ 2022ના રોજ બની હતી આખી આ ઘટના. રશિયાની રાજધાની મોસ્કોમાં ચેસની મેચ ચાલતી હતી. રોબોએ 7 વર્ષના બાળકની આંગળી તોડી નાખી. મોસ્કો ચેસ ફેડરેશનના પ્રેસિડેન્ટ સર્ગેઈ લાજરેવની કબૂલાત હતી. રોબોએ બાળકની આંગળી તોડી નાખી એ ખૂબ ગંભીર ઘટના કહેવાય. હવે બાળકોમાં રોબો સાથે રમવાનો ડર પણ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો. વિડીયોમાં રોબો અને બાળક ચેસ રમતા જોવા મળ્યા હતા. રોબો પહેલા બાળકના ચેસની પ્યાદાને ઉઠાવીને બહાર કરે છે. રોબો તેની આંગળી પકડીને મચડી નાખે છે. બાળકની મદદ કરવા માટે આવેલા 4 લોકો આગળ આવ્યા. બાળકને રોબોની પકડમાંથી માંડ છોડાવે છે. આ સુધીમાં બાળકની આંગળી તૂટી ગઈ હતી. ચેસ ફેડરેશનના લાજરેવના દાવા પ્રમાણે રોબો અગાઉ કોઈ પણ ગરબડ વગર અનેક મેચ રમી ચૂક્યો, પણ આ વખતે દુર્ઘટના થઈ. એ સ્વાભાવિક રીતે જ મોસ્કોની દુર્ઘટનાને કારણે લોકોમાં રોબોઝનો ભય પેદા થઈ ગયો. આ ઘટનાઓ તો નાની છે, બાકી ભૂતકાળમાં રોબોએ માણસને મારી નાખ્યા હોય એવી ઘટનાઓ પણ સામે આવી છે. આ રોબો કિલર કેવી રીતે બને? દક્ષિણ કોરિયામાં 9 નવેમ્બર 2023ના રોજ આખી આ ઘટના બની હતી. ગ્યોંગસોંગ પ્રાંતમાં એગ્રીકલ્ચર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની આ ઘટના છે. રોબો મરચા ભરેલા બોક્સ ખસેડી રહ્યો હતો. અચાનક એના સેન્સરમાં ખરાબી આવી. રોબો 40 વર્ષના સુપરવાઇઝરને પણ બોક્સ સમજી બેઠો. રોબોએ આ સુપરવાઇઝરને એટલા જોરથી દબાવ્યો કે તેનું મોત થઈ ગયું. રોબોએ સુપરવાઇઝરને પોતાની પોલાદી હાથમાં જકડી લીધો. તેના ચહેરા અને છાતી પર ગંભીર ઈજાઓ પહોંચી. બીજા કામદારે માંડ તેને છોડાવ્યો. સુપરવાઇઝરને હોસ્પિટલ લઈ જવાયો, પણ તે બચી શક્યો નહીં અને તેનું મોત થયું. આ રોબોના સેન્સરમાં ખરાબી આવવાના કારણે તે માણસ અને મરચાના બોક્સ વચ્ચેનો તફાવત પારખી ન શકે. તપાસમાં સામે આવ્યું કે આખી આ ઘટનામાં તે સમજણ ન કરી શક્યો કે મરચાનું બોક્સ છે કે પછી માણસ. દક્ષિણ કોરિયામાં 2023ના માર્ચમાં એક ઓટોમોબાઈલ પાર્ટ્સ ફેક્ટરીમાં રોબોએ 50 વર્ષના એક કર્મચારીને ખરાબ રીતે ઘાયલ કર્યો.
રોબોના પ્રોગ્રામિંગમાં ગરબડ થાય તો એ ગમે તેને મોતને ઘાટ ઉતારી શકે છે અને બેકાબૂ બનીને તબાહી સર્જી શકે છે. તેનું આ ટ્રેલર છે. આ રોબોની સિસ્ટમમાં જાતે ગરબડ થાય તો તેના કારણે સર્જાતો સમસ્યાઓની વાત થઈ, પણ ભવિષ્યમાં ઇરાદાપૂર્વક ગરબડ કરાય તો જબરદસ્ત તારાજી સર્જાય. અત્યારે જે રીતે કમ્પ્યુટર સિસ્ટમને હેક કરીને ગરબડ કરાય છે, એ જ રીતે ભવિષ્યમાં રોબોને પણ હેક કરીને તેમનું કિલિંગ મશીન બનાવી શકાય છે. અને આ ખતરો મોટો છે, પણ તેનાથી પણ મોટો ખતરો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. એઆઈના કારણે રોબો માનવજાત માટે મોટો ખતરો બની શકે છે. આવો ખતરો બહુ વધી ગયો છે. રોબો એઆઈ આધારિત બનશે. રોબો ખતરનાક સાબિત થઈ શકે છે. માનવજાતના અસ્તિત્વને પણ તેને મિટાવી શકે છે. અત્યારના રોબોસ એઆઈ આધારિત નથી, કમ્પ્યુટર બેઝડ પ્રોગ્રામના આધારે કામ કરે છે. અત્યારના રોબોસ એઆઈ પણ કમ્પ્યુટર સોફ્ટવેરની જેમ જ એક પ્રકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. એઆઈ માણસની જેમ વર્તે છે, તેથી તેનો ખતરો મોટો છે. ઘણા નિષ્ણાંતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોને માનવ ભવિષ્ય માટે ખતરો કરી રહ્યા છે. અત્યાર સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના કારણે લાખો લોકો નોકરી ગુમાવશે એવી ચેતવણી બહુ અપાઈ છે, પણ ઇમાદ મુસ્તાકે ચેતવણી આપી છે કે એઆઈ રોબો આવનારા સમયમાં માણસોને નિયંત્રિત કરી શકે છે. ઇમાદ મુસ્તાક બ્રિટિશ ટેક ફર્મ સ્ટેબિલિટીઝ એઆઈના સ્થાપક છે. આ કંપનીએ બનાવેલું ટૂલ ઓનલાઈન ફોટા બનાવવામાં મદદ કરે છે. ટેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન અને ઇમેજીસનું વિશ્લેષણ કરીને એઆઈની મદદથી ફોટા બનાવતા ટૂલના શોધક મુસ્તાકનું કહેવું છે કે એઆઈના કિસ્સામાં સૌથી ખરાબ સ્થિતિ એ છે કે એઆઈ ખૂબ જ વિસ્તરણ કરી શકે છે અને લોકોને નિયંત્રિત કરી શકે છે. મુસ્તાદના કહેવા પ્રમાણે આપણે કમ્પ્યુટર્સ આપણા કરતાં વધુ સ્માર્ટ બનાવીશું તો ભવિષ્યમાં શું થશે એની ગેરંટી નથી, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એ જ દિશાનું પગલું છે. નિષ્ણાંતો આપે છે ચેતવણી કે સાવધાન થવાની જરૂર છે. ઇલોન મસ્કે પણ એઆઈ વિશે ચિંતા વ્યક્ત કરી. મસ્કે એઆઈને રોકવાની ડિમાન્ડ કરી. મસ્કે શક્તિશાળી એઆઈ સિસ્ટમના સંશોધનને રોકવાની વિનંતી કરી છે. એઆઈ સુરક્ષિત છે કે તેની ખાતરી ન થાય ત્યાં સુધી સંશોધન રોકવું જોઈએ. આવી ચેતવણી મસ્ક સહિતના દુનિયાભરના ટેકનોલોજીના ધુરંધરોએ આપી છે. ટેક ધુરંધરો અનુસાર એક તબક્કા પછી એઆઈ મનુષ્યો પર પ્રભુત્વ મેળવી શકે છે. માનવ ભવિષ્ય તેના દ્વારા જોખમમાં મુકાઈ શકે. 1000થી વધુ ટેક નિષ્ણાંતોએ એક ખુલ્લો પત્ર પણ લખ્યો છે. ઓપન એઆઈએ વર્ષ પહેલા GPT-4 લોન્ચ કર્યું હતું. એ વખતે આ ધુરંધરોએ ચેતવણી આપી હતી કે એઆઈ લેબ્સે ઓછામાં ઓછા 6 મહિના માટે GPT-4 કરતાં વધુ શક્તિશાળી એઆઈ સિસ્ટમને ટ્રેનિંગ આપવાનું તાત્કાલિક બંધ કરવું જોઈએ, અને એટલા જ માટે તે સતર્ક કરી રહ્યા છે. જોફ્રી હિન્ટના એઆઈના ગોડફાધર કહેવાય છે. વર્ષો સુધી કામ કર્યા બાદ હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપ્યું. હિન્ટને એઆઈ ટેકનોલોજી ઝડપથી વિકસાવવામાં ભૂમિકા બદલ અફસોસ વ્યક્ત કર્યો. અત્યારે રોબોનો ઉપયોગ ફેક્ટરીઓ, હોસ્પિટલ, સ્કૂલ કે ઘરે થાય છે. રોબોને લોકો પર હુમલા કરવા એ કોઈને મારી નાખવા પ્રોગ્રામ નથી કરાયા. રોબોનું કામ જ લોકોને મારવાનું છે. શક્યતા એઆઈના કારણે વધી ગઈ છે. હાલના રોબોને નવી રીતે પ્રોગ્રામ્ડ કરાય તો એ બધા પણ સૈનિક કે ટેરરિસ્ટ બની જશે. જોફ્રી હિન્ટનું માનવું છે કે રોબો સૈનિકો ખૂબ જ ડરામણા હશે. રોબો સૈનિકો યુદ્ધની શક્યતા વધારી દેશે. કેમ્બ્રિજમાં ભણેલા કમ્પ્યુટર વૈજ્ઞાનિક હિન્ટન કૃત્રિમ ન્યુરલ નેટવર્ક્સ પર સંશોધન કરીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્રાંતિ લાવ્યા. હવે તેમણે જ ચેતવણી આપી છે કે આ પ્રગતિના કારણે ટર્મિનેટર શૈલીના કિલિંગ મશીનોનો દુનિયા પર ખતરો વધી ગયો છે. હિન્ટને દાવો કર્યો કે અમેરિકા ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રોબો સૈનિકો બનાવવા માગે છે. રોબો સૈનિકો ખૂબ જ ખતરનાક હશે અને એના કારણે અને માનવ સૈનિકોને ગુમાવવાનું જોખમ ન હોવાની થના દેશોને સુરક્ષા માટે જોખમ ઊભું થશે.
સુરક્ષાને જોખમ કઈ રીતનું છે, તો આતંકવાદીઓ પણ રોબો સૈનિકોનો ઉપયોગ કરશે. હુમલાખોરોએ સૈનિકો ગુમાવવાની ચિંતા નહીં કરવી પડે. ઇઝરાયેલે 3 વર્ષ પહેલાં જ રોબો આર્મી તૈયાર કરી અને એનો એક દાવો છે, ઈરાન અને હમાસ જેવા દુશ્મનોનો સામનો કરી શકે છે ઇઝરાયેલ, અને એટલા જ માટે આ રોબો સૈનિક તેને કામ આવી શકે. ઇઝરાયેલની 2 ડિફેન્સ કંપનીઓ એલ્બેટ અને રોબો ટીમે બનાવેલી આ રોબો આર્મીના રોબોને સૈનિકોએ જે રોલ અદા કરે છે તેનાથી ઘણા રોલ સોંપી શકાય તેમ છે, એવો પણ દાવો કરાયો છે. આ બંને કંપનીનો દાવો છે કે આ રોબો બોર્ડર પર સૈનિકોની જગ્યાએ ફરજ બજાવતા પણ સક્ષમ છે. બોર્ડર પર સૈનિકોના જીવનો ખતરો રહેતો હોય છે કે આ રોબો આર્મી પાસે ગમે તે મિશન પૂરું કરાવી શકાય છે. આ રોબો ખતરનાક હથિયારોથી સજ્જ છે અને દુશ્મનને આંખના પલકારામાં ખતમ કરી દેશે. વ્હીકલ સ્વરૂપે ડિઝાઇન કરાયેલા આ રોબો ખાસ છે. રોબોની વિશેષતા કયા પ્રકારની છે, તો માણસ સાથે મળીને યુદ્ધમાં તે લડી શકે છે. એક કનેક્ટેડ સિસ્ટમ તરીકે કામ કરે છે રોબો. પોતે જોખમને જાણીને વર્તી શકે છે રોબો. એઆઈથી સજ્જ રોબો ખરાબ પાર્ટને રોબો સૈનિકો આસાનીથી બદલી શકે છે. દરેક રોબોનું વજન 1200 કિલો હશે. આ રોબો ખરાબ રસ્તા અને પર્વતીય વિસ્તારો, બરફમાં કે રણમાં પણ ઓપરેટ થઈ શકે. એ પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે આગળ વધવા રોબોની બેટરી 8 કલાક કામ કરે છે. આ રોબોમાં જનરેટર પણ લગાડી શકાય તેમ છે અને એક જ વ્યક્તિ સંખ્યાબંધ રોબોને ઓપરેટ કરી શકે છે. રોબોના અત્યાધુનિક સેન્સર સૈનિકોની ઓળખ કરી શકે છે અને પોતાની જાતે મૂવમેન્ટ નક્કી કરી શકે છે. અત્યારે આ સૈનિકોને સપ્લાય પહોંચાડવા, જાસૂસી કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ ભવિષ્યમાં યુદ્ધના મેદાનમાં આ રોબો ઉતરી શકે છે. વિજ્ઞાન માનવજાત માટે ફાયદાકારક છે, પણ તેનો અતિરેક ભારે પડી શકે છે અને એનો અહેસાસ પણ અત્યારે આપણને થઈ રહ્યો છે.